જે ગામમાં લોક વસે ઉદાર, વેપાર ધંધા વળી જ્યાં અપાર, તહાં રહેવું સુખ જો ચહીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. સારા ગામમાં ધંધા કરવા રહેવું, પણ કુગ્રામ ખરાબ ગામ. જે ગ્રામમાં નિર્દય લોક હોય, સુણે નહીં કૃષ્ણ કથા જ કોઈ, તહાં વસ્યાથી કદી કષ્ટ લીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. જે ગામમાં નિર્દય લોકો હોય ને, એ ગામમાં રહેવું નહીં કે ભાગી જાઉં. જે ગામમાં ભગવાનની કથા વાર્તા જ કોઈ સાંભળતું ન હોય, એ ગામમાં રહેવાય નહીં. હા, કથા વિના સુખ નથી થતું, આપણા સનાતન શાસ્ત્રોનો નિયમ છે. બીજા ગામમાં, સારા ગામમાં થોડું જાજુ સંકટ હોય તો પણ રહેવું, પણ ખરાબ ગામમાં તો રહેવું જ નહીં. જે ગામમાં પુષ્કળ પાણી હોય એવા ગામમાં રહેવું. જે ગામનો રાજા હોય, સરપંચ હોય, સારો હોય, ભાવિક હોય, આખા ગામને સુખી કરે હોય, એ ગામમાં રહેવું. પણ ખરાબ ગામમાં તો રહેવું નહીં. જ્યાં આપણા વેરી વિશેષ હોય, સગો નહીં કે નહીં મિત્ર કોઈ. બધા શત્રુ જોઈ જી ગામમાં, કોઈ હગો રહેતો ન હોય, કોઈ મિત્ર ન હોય, તો એવું ગામ તજી અને બીજે ગામ ચાલ્યું જવું. જે ગામમાં કોઈ વૈદ્ય ન હોય, કોઈ ડોક્ટર ન હોય, હાવ એવું ગામ. લો ઓચિતાને માંદા થઈ જાય તો હાડ ઉપડી આવે તો જાવું ક્યાં? હોસ્પિટલ તો હોવી જોઈએ ને. તમારે તો ભુજ બાજુ પડ્યું એટલે તો કાંઈ ઠીક છે, તમારા ગામમાં હોય કે ન હોય તો હાલે, પગલે ઘા. પણ દૂર ગામ હોય, બાજુમાં શહેર ન હોય, હોસ્પિટલની કોઈ સુવિધા ન હોય, સ્કૂલની સુવિધા ન હોય, તો આ શાસ્ત્રો એમ કહે છે કે એના કરતાં સુવિધા હોય ને એવા ગામમાં જઈને રહેવું. જો લખ્યું ગામમાં વૈદ્ય ન હોય, વિદ્યાની શાળા પણ જ્યાં ન હોય, બોલો એવા ગામમાં રહીને શું સુખી થવાનું હોય? જડે ન જ્યાં સજ્જનનો પ્રસંગ, તહાં જહાં રહ્યાથી નિજ ધર્મ ભંગ, વસ્યા થકી જ્યાં વ્યસની બની જાય, કુગ્રામમાં વાસ કદી ન કીજે. જે ગામમાં કોઈ સજ્જનનો પ્રસંગ ન થાય, સારા માણસોનો સહારો ન મળે, જ્યાં રહેવાથી પોતાનો ધર્મ ભંગ થઈ જાય, જે ગામમાં રહેવાથી, એવા ગામમાં મહારાજ કે રહેવું નહીં. ઓલા વાણિયાને સમજાયો શ્રીજી મહારાજ, ન રહેવાય એવા ગામમાં. જ્યાં આપણો ઉદ્યમ ધંધો ન થાય, સંકટ આવી પડે, દુઃખ આવી પડે, કોઈ સહાય ન કરે, એવા ગામમાં રહીને શું કરવું? કે લ્યો નાણું છતાં જ્યાં નહીં વસ્તુ લીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. પૈસા હોય પણ કઈ વસ્તુ સામગ્રી કઈ મળે જ નહીં તો શું કરવું? રૂપિયા શું કામ નાખે? એવા ગામમાં કુગ્રામમાં વાસ કુપાત્ર સેવા, કુટુંબમાં ક્લેશ કુમિત્ર એવા. જે ગામમાં કુપાત્ર માણસ હોય અથવા તો કુપાત્ર માણસની સેવા કરવી પડતી હોય, સારા મિત્ર ન હોય, કુમિત્ર હોય, કુટુંબમાં ક્લેશ કરાવે એવા માણસો હોય, પત્ની કુભાર્યા જડી હોય, જેને પ્રત્યેક પાંચે પરિતાપ તેને. સંસારમાં ગ્રસ્તાશ્રમમાં 5 દુઃખ છે. કયા દુઃખ? એક તો ખરાબ ગામમાં રહેવું પડે, મોટું દુઃખ. બીજું કોપાતરની સેવા કરવી પડે, એ દુઃખ બીજું. અને ત્રીજું કુટુંબમાં ઝઘડા, ઘરમાં ઝઘડા,
પતિ પત્નીમાં ઝઘડા, બાપ દીકરામાં ઝઘડા, મા દીકરામાં ઝઘડા. લ્યો, છોકરો બાપ અમે કેસ કરે, વિચાર કરો, બાપની સંપત્તિ માટે. હો કે તમે મરી જાશો પછી રૂપિયા, તે તું નથી મરવાનો, ઝઘડો શું કરવા કરવો? કેસ કરે હાલાલો બાપાના રૂપિયા પડાવવા માટે. દુઃખ છે કે નહીં? છોરો કેસ કરે, બાપાને કેવું લાગે? તમે કયો, મા બાપને કેવું લાગે? એકનો દીકરોને કેસ કરે બાપા સામે, એટલે દુઃખ છે. કુમિત્ર, ખરાબ માણસોનો સહાર. મિત્ર સારા જેને ન હોય ને એ મોટું મોટું દુઃખ. એના કરતાં ઘરવાળી જો કહો જણ આવી ગઈ તો જો મજા આવે છે, સમજા ના? જિંદગી બરબાદ કરી નાખે. હો આમ જગ્યાએ પોતે સારા હોય સત્સંગી, પણ ઘરવાળી જો કુસંગી આવી ગઈ ને આખા ઘરને બરબાદ કરી નાખે, મા બાપને હેરાન કરી નાખે. આવી તકલીફ થાય. તો આ 5 છે ને સંસારમાં પરિતાપ છે. એવી બધી મહારાજ ઓલા વાણિયાને વાત કરી. સમજા? બોલ્યા શેઠ પીતાંબર વેણા, શિરધારી સયાપનું કેણા, મહુવામાં હવેથી વસીસ, કાંઈ વેપાર સારો કરીશ. પીતાંબર શેઠ કે મહારાજ તમારો વચન બરોબર પાડીશ, હું ધંધો હવે બધો હંકેલી અડધો ભાગ છે ને દઈ દઈશ, અને અહીંયા મહુવામાં તમારા વચનથી મહુવામાં ધંધો કરીશ. કે હો મહારાજ કે બહુ સારું, સુખી થાશો. એમ કહીને મહારાજ તો ત્યાંથી હું તો ગાડું લઈને કલસાર ગામ ગયો હશે, અને મહારાજ આવ્યા મહુવામાં. કથા કોણ સાંભળે છે? કોતા હે આ કથા કોણ સાંભળે છે? હજી કીધું નથી એટલે ખબર ન હોય ને, હવે કહી દઉં એકવાર, યાદ રાખજો. અચિંત્યાનંદ બ્રહ્મચારી કથા સંભળાવે છે. બ્રહ્મચારી, બ્રાહ્મણમાંથી બ્રહ્મચારી, ખબર? ધોરું ધોતિયું હોય અને ભગવું કપડું ઓઢ્યું હોય અને લાલ ટોપી પહેરે. આપણે હતા ને કરુણાનંદજી, એવા અચિંત્યાનંદ બ્રહ્મચારી કથા કહે છે. અને અભયસિંહ રાજા હતા, લોધિકાના હતા કે મેંગડીના તો માનભા હતા. તો અભયસિંહ રાજા કથા સાંભળે છે. તો આ વાત કરીને ઓલા શેઠને મહારાજે વચન આપ્યું, એટલે અભયસિંહ તરત બોલ્યા કે વર્ણી રાજ, શેઠે મહારાજને જમવાનું આપ્યું, ભાગ્યશાળી કહેવાય. આમ હાલતે નદીમાં મહારાજ સ્નાન કરતા હતા ને મળી ગયા, પોતાના દુકાનનો સામાન હતો એમાંથી એણે મહારાજને આપી દીધો, બહુ ભાગ્યશાળી કહેવાય. નહીતર આવું હુજે નહીં કોઈને દેવું એમ. પણ હું એને પૂછું છું, ભગવાનને જમાડ્યા એટલે તો ભાગ્યશાળી બહુ કહેવાય, એના પુણ્યનો કોઈ પાર ના આવે એટલું એનું પુણ્ય કહેવાય. પણ એનું પુણ્ય પ્રગટ થયું કે નથી? પાછું લ્યો, પુણ્ય પ્રગટ થયું કે ન થયું? શેઠને સુખ શું થયું એ મને કથા કહો. બોલ્યા વરણી થઈ રડિયાત, સુણો ભૂપય ભેસિંહ વાત, રાખ્યો શ્રી હરિનો વિશ્વાસ, મહુવામાં કર્યો શેઠે વાસ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે મહારાજ એને વચન આપ્યું કે આ ધંધો તમારું ગામ ખરાબ ગામમાં બંધ કરો, મહુવામાં રહીને કરો, તમારું દુર્બળતા જાશે, સુખી થાશો. પછી તો ધંધો કર્યો મહારાજના વચને. દુર્બળતા ગઈ, ધન ધાન્ય ઘણું બધું મળ્યું, એ ભરપૂર ધન એને મળેલું છે. એ પીતાંબરને માત્ર શ્રીહરિને એકવાર ફળાહાર કરાવ્યું તો એને ઘણું બધું સુખ મળ્યું. 3 તો દીકરા થયા એને ત્યાં પાછા, સમજાના? એ બધા સત્સંગી પાકા. એક પુત્રનું નામ નરસિંહ, બીજાનું દામજી, ત્રીજાનું જેઠો. આ 3 એને દીકરા થયા.
પાછળથી મહારાજ સત્સંગ પ્રવર્તાવ્યો તો ત્રણે બધા ખબર પડી કે આ તો ભગવાન હતા. દીદી આપણે ઓળખ્યા નહીં, પણ જમાડ્યા એના વચનથી સુખી થયા છે. અને બાપે છોકરાને કીધું, જો હાવ ગરીબ હતા અમે તો એક નીલકંઠ વર્ણી એના આશીર્વાદથી સુખી થયા છીએ, અને ખુદ સ્વામિનારાયણ ભગવાન છે. થાવ બધા સત્સંગી, પાકા સત્સંગી થયા. હે નિર્દોષપણે મહારાજનું ભજન કરે એવા એને સદગુરુ પરમાનંદ સ્વામી મળ્યા હો, દામજી શેઠને. પછી તો સત્સંગ એનો ધર્મ હોય ને, જૈન ધર્મ, સત્સંગમાં આવી ગયા. પછી પછી એનો મામો હતો ખીમો શેઠ કરીને. એ શેઠ જ કેવા બધા, લો પૈસા હોય કે ન હોય પણ કેવાય જ શેઠ. પછી આ લોકો બધા મામાને કે મામા અમે તો ભગવાનના આશીર્વાદથી સુખી થયા છીએ, તમે પણ સત્સંગ કરો કે આ સત્સંગ કરવા જેવો છે. તો ભાણાએ મામાને સત્સંગ ચડાવી દીધેલો, એને સત્સંગી બનાવ્યા. પછી મામાનો દીકરો તો ફૂલચંદ, એને કીધું એટલે આ સત્સંગી થવું પડે કે હો, બીજી વાત નહીં. કે એના અંતરમાં કંઈક અજ્ઞાન હશે ને એને કાઢી નાખ્યો, એને કર્યા સત્સંગી. પછી તો એ સગા વાલા કેટલાને સત્સંગી બનાવ્યા. પોતાને એક અનુભવ થયો કે ભાઈ ભજન ભક્તિ કરવામાં મજા છે હો, અને કરવા જેવા ભગવાન આવ્યા છે. આપણો ધર્મ ભલે છે, આપણે એને કાંઈ નથી કહેતા, પણ સ્વામિનારાયણનો આશ્રિત થવામાં ફાયદો છે. કારણ કે આને તો અનુભવ હતો, એટલે સગા વાલાને ઘણા બધા સત્સંગ કર્યા. પછી બીજા વાણિયા ખીજાણે કે મારા બધા સ્વામિનારાયણ થતા જાય રાખલો. એમાં પછી માથાકૂટ થઈ. હે નાતીલાય ઉપદ્રવ કર્યો, તેનો ડર દિલમાં ન ધર્યો. આવ્યું ચોમાસું યુતમ જ્યારે, વસ્યા વડતાલમાં શેઠ ત્યારે. પછી તો નાતીલા ઉપાધિ બહુ કર્યો. મારે તો બધા જૈન ધર્મ મૂકી દોરા ને સ્વામિનારાયણ થઈ ગયા. ઓલ્યા કે પણ મજા બહુ આવે છે કે ભાઈ સ્વામિનારાયણનો ધર્મ છે, સનાતન ધર્મ છે. કે ઉપાધિ બહુ કરી ભાઈ, આ તો સાંભળ્યું નહીં એનું કાંઈ. હો એમ કરતાં કરતાં ચોમાસાના દિવસો આવ્યા. એટલે એક દિવસ આ શેઠ પિતાંબરજી મૂળ હતા, એ નાતીલા ખીજાય એના ઉપર, કારણ કે મૂંડી બધા એને નાખ્યા ને, સત્સંગી એને બનાવ્યા. એટલે એક ઈ શેઠ હતા ને એ વડતાલમાં આવતા રહ્યા. વડતાલ મહારાજ હતા, વડતાલમાં આવીને રોકાઈ ગયા. સમજ્યા ને, ઘણો સમય સુધી વડતાલમાં રહ્યા. એક દિન મહુવા બંદરથી લખ્યો પત્ર સગાઓ એ ઘરથી. તજ્યા સગા તજ્યા માત તાત, કેમ વડતાલમાં વસ્યા ભ્રાત. મહુવા બંદરથી કાગળ આવ્યો કે બધા હગાવાલાને બધા મૂકી દીધા. શું થયું કે કેમ બધાને છોડી દીધા, ઘણા દી થઈ ગયા ને. એટલે શેઠે સામે કાગળ લખ્યો પાછો, ઉત્તર લખ્યો ને એ મજાનો છે. સમજા ને, આશ્ચર્ય થાય એવો એનો ઉત્તર લખ્યો. એ શેઠે ઉત્તરમાં લખ્યું, લક્ષ્મીનાથ પિતા રમા જનની છે, માસી ગણું ગોમતી. ભ્રાતા વાયુ કુમાર પુત્ર શિવનો, એ છે સહાય અતિ. પુત્રી પુત્ર દુહિત્ર નિત્ય નિયમો, ભાર્યા સદા સંગ છે. વૃત્તાલયમાં કુટુંબ સઘળું, આનંદ ઉતંગ છે. થોડું થોડું સમજાણું હશે, બધું તો ન સમજાય. શેઠે કાગળ લખ્યો કે જુઓ, લક્ષ્મીના નાથ ભગવાન એ મારા બાપુજી છે, રમ્મા લક્ષ્મીજી મારી માં છે,
ગોમતી તળાવ છે એ મારી માસી છે કે લ્યો, એ મારી માસી. અને હનુમાનજી મારો ભાઈ કે લ્યો, ભાઈ કામ આવે, ખબર હે ને, ભાઈ હોય ને સંકટમાં કામ આવે. હવે હારા ભાઈ એ નથી રાખતા, લો એકલા લ્યો, એટલે ખોટ આવશે મોટી. એક વાત કહી દઉં વચ્ચે તમને, અમે ગયા તા આમ એક જગ્યાએ મહાપૂજા કરવા માટે. સત્સંગી સારા છે, પણ એકનો એક દીકરો હતો, શોટ લાગ્યો, એમાં હાલો ગયો. લગ્ન કર્યા હતા, સમજ્યા ને, ઉંમર 25 વર્ષની હતી. પછી તો 2 છોકરા હતા, એની ઘરવાળી છોકરા લઈને ભાગી ગઈ, લ્યો માવતરે. કેસ કાવલા થયા, એમે જીતી ગઈ પાછી, સમજ્યા ને. તો એની માં હજી રૂએરી છોકરાને, જો છોકરો હાલો ગયો ને એની માં. પછી અમે ત્યાં સભા કરી હતી, સમજ્યા. મેં કીધું હાવ એક છોકરા ન રાખો, 2-3 તો રાખો કમસે કમ. કેમ લાગે તમને? પછી રોવું પડે. એકનો એક હાલી ગયો, ગેડે ગડબડ થઈ રહ્યા. હાવ કમસે કમ ઘરમાં 2-3 છોકરા તો હોવા જોઈએ ને. ભાઈ હોય એની બેન હોવી જોઈએ, એકાદો ભાઈ હોવો જોઈએ. આટલો તો પરિવાર કમસે કમ ઓછામાં ઓછો 3 છોકરા તો હોવો જોઈએ. બોલો ઘરમાં તમે હાવ પછી બહુ સંકોચ કરી નાખ્યો, સમજ્યા કે નહીં? પછી રોવાનો વારો આવશે કેતા નહીં મને પાછા, સમજ્યા કે નહીં? સમજા ભાઈ. આ શેઠ કે હનુમાનજી મારો ભાઈ છે કે લ્યો, એ મારી સહાય કરે છે કે. અને મારી પુત્રી પુત્ર અને દોહિત્રી એ તો બધા નિત્ય નિયમ છે કે લ્યો, મારા નિત્ય નિયમ છે ને. દીકરા દીકરી અને દીકરીના દીકરા એ બધું મારો નિત્ય નિયમ છે. અને મારા પત્ની મારે સાથે છે. અને વૃતાલમાં રહું છું, સઘળું મારું કુટુંબ છે કે લો, મોજથી રહું છું. હતા એકલા, પણ મારું કુટુંબ ભેગું છે કે લો, આને કુટુંબ બનાવી લીધું કે લો. લખ્યો ઉત્તર તે એવી રીતે, વરતાલ વિશે વસે પ્રીતે. દામા શેઠે ધર્યો એવો ધર્મા, સારો સમજીને શાસ્ત્રનો, સારો સમજીને શાસ્ત્રનો મરમા. આવો કાગળ આવ્યો, પછી સમજી લીધો બધા. હો લ્યો, શેઠ પિત્તાંબરે ભગવાનને ફલહાર કરાવ્યું, એનું પુણ્ય કેટલું થયું? કરોડ યજ્ઞનું ફળ એને થયું. હો કોઈ ભાવ ભલો ઉર ધરે, તુલસી પત્ર અર્પણ કરે. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. એકાદ તુલસી પત્ર ભગવાનને અર્પણ કરે ને ચરણમાં ચડાવે ને તુલસી, તો પણ ભગવાન એને સુખી કરી દે છે. હો એવા છે હરિ દીન દયાળ. ભગવાન દીન દયાળ છે. જ્યારે સોનાની લંકા લૂંટાયા, ત્યારે ઊંઘ ભાગીને થાય. નિધિ અમૃતનો યુભરાય, તોય તરસ્યો અભાગીયો જાય. શું કે છે? હે, સોનાની લંકા લૂંટાતી હોય ને, ઊંઘ કેને આવે? અભાગ્યો એને ઊંઘ આવે. કે અમૃતનો જ્યારે દરિયો ઉલટે, એમાં તરસ્યો રહી જાય, એને અભાગ્યો કહેવાય. અત્યારે હોનાની લંકા મળી છે, આપણે અમૃતનો સાગર મળ્યો છે. તેમાં હરિએ કરી લીલા લેર, કર્યું કલ્યાણ તો ટકે શેર. કલ્યાણ ટકે શેર કરી નાખ્યું ભગવાન શ્રી હરિએ. તોય લેવા ન આવે અભાગી, ન જુએ મોહ નિંદરાથી જાગી. અભાગ્યાને મોક્ષ જોઈતો નથી. લ્યો, મર્યા પછી જી થવું થાય કે હમણાં મજા ન કરી લે, કે જલસા કરી લે, કે તમે મંદિરમાં કલાક કલાક બેહારી રાખો, અમને કંટાળો આવે કે સમજા કે નહીં, એ નો ફાવે કે અમને કે. હો અલ્યા મરીને જમપુરીમાં જવું પડશે, તો મર્યા પછી જી થવું થાય, અમને જલસા કરી લો ને. બોલો, એવું છે સમજા ને. અવળી સમજણ જેને પૂર્વના પુણ્ય ઉદય ન થયા હોય ને,
એને કથા સાંભળવામાં રસ આવે નહીં. બહુ સરસ મજાની જો કથા છે ભક્તજનો. અહીંયા કથા વિરામ પામશે. આવતીકાલે પાછી બરાબર 8:30 થી 9:30 પછી આપણે સંતોના આશીર્વાદ પણ લેશું. ભુજથી નીકળ્યા છીએ. માન સ્વામી બધા હરિભક્તોને જય સ્મરણ કીધા છે. ઘણા ઘણા નનાળદેવના દર્શન કરીને આવ્યા. સ્વામી કીધું હરિભક્તોને પ્રેમથી કથા વાર્તા સંભળાવજો, સમજા ને. મેં કીધું એટલા બધું જાય છે આપણે, સમજા ને. એ જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. અમારી મૂડી હરિભક્તો રાજી થાય અને તમારે કથા સાંભળીને અમારે રાજી કરવાના, સમજાના. સેવા કરવાની, અનજડે કરીને તમારે સાધુની સેવા કરવાની ને કથા વાર્તાથી અમારે હરિભગતની સેવા કરવાની, એમ શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધેલું છે. કરી અતિ કરુણા કૃપા નિધાન, નરતનુ ધારી દીધું સુદર્શદાન. પણ જન અતિ જેહ પુણ્યશાળી, નમન કરે પ્રભુને પ્રતાપી ભાડી. ભગવાન તો અતિશય કરુણા કરી છે, પણ જેના ભાગ્ય ઉદય થાય એ લાભ લઈ શકે. હવે ગામમાં કોઈ ભાગ્યશાળી હોય ને એને આવતીકાલ લેતા આવજો. ભાગ્યશાળી હોય એને એ રહીને જ આવજો, બીજું કાંઈ નહીં. હાલો, સંતો જેટલા દિવસ રહેશે ને એટલા દિવસ કથા કરી છે. મને સમાચાર મળ્યા કે અમને 3 દિવસ રાત્રિ સભા કરવી છે. એ ભલે તમને એ કરશું આપણે, એમાં ના નથી, પણ આપણી દરરોજ રાત્રિ સભા થશે. તમારી કેટલી શ્રદ્ધા છે, આવી જાજો સાંભળવા. પ્રેમથી કથા સાંભળી અને આપણા આત્માને, આપણા અંતરને ચોખ્ખું કરશું અને મહારાજને ગમતા થશું. એથી શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે તૃતીય કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભય સંદર્ભ સંવાદે શ્રીહરિ મહુઆ બંદર પ્રાપ્તિ નામા દ્વાવિંશતિતમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની.